ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचो वाचं सौ प्राणस्य प्राणः वाचो वाचं सौ प्राणस्य प्राणः। चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति प्रेत्यास्मात् लोकादमृता भवन्ति। न तत्र चक्षुर्गच्छति न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न वाग्गच्छति नो मनः नो मनः न विद्मः न विद्मः न विजानीमः न विजानीमः यथैतदनुशिष्यात् यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि अथो अविदितादधि इति शुश्रुम पूर्वेषाम् इति शुश्रुम पूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे। येन सद्व्याचचक्षिरे। તો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે જે કહી રહ્યા છો ન ચેવમ આત્મન્યત્ર વિજ્ઞાનમસ્તિ, આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે અને સ્વયં યોગ વિજ્ઞાન છે જ નહીં જેની અપેક્ષા હોય. આમ ચૈતન્ય વિજ્ઞપ્તિ સ્વરૂપ આત્માને કોઈ વિજ્ઞાનની અપેક્ષા નથી, સ્વયં પ્રકાશ છે. વિરોધ એ રીતે આપ જે કહો છો એમાં વિરોધ છે, વિરોધ ભાષે છે. તો ઉત્તર આપે ન અન્યત્વાત, કે વિરોધ નથી, તમને જેમાં વિરોધ દેખાય છે એ આ આત્મા કરતા અન્ય છે. અમે જે આત્માની વાત કરીએ છીએ અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાદધિ, અર્થાત જે સ્વયં પ્રકાશ છે
અને માટે જેને પ્રકાશિત થવા માટે કોઈ વિજ્ઞાન અંતરની અપેક્ષા નથી. તો ઉપરાંત બી વિજ્ઞાન છે, પણ એના સિવાય અન્ય જે કાંઈ છે એ અનાત્મા જ્ઞાન સ્વરૂપ છે, અંધકાર સ્વરૂપ છે. માટે કોઈ એને પ્રકાશિત કરવાનું છે પણ કરે એવું છે પણ નહીં. એવું જે આપ કહો છો એમાં વિરોધ ભાષે છે અમને. સ્વરૂપ વિજ્ઞાને વિજ્ઞાન સ્વરૂપત્વાત વિજ્ઞાનાંતરમ ન અપેક્ષતે સત. આપ કહો છો કે સ્વરૂપ વિજ્ઞાને પોતાના સ્વરૂપ રૂપી જે વિજ્ઞાન છે, એટલે વિજ્ઞાન સ્વરૂપત્વાદ વિજ્ઞાન સ્વરૂપ હોવાને કારણે સ્વરૂપભૂત જે વિજ્ઞાન છે એને પ્રકાશિત કરવા માટે અન્ય કોઈ વિજ્ઞાનની અપેક્ષા નથી. એવું જે આપ કહો છો અસત, એ તો યોગ્ય નથી, બરાબર નથી લાગતું. કેમ? કારણ કે દુષ્યદે વિપરીત જ્ઞાનમાત્મની, આત્મામાં અજ્ઞાન પણ ભાષે છે. હું મને જાણતો નથી કે વિપરીત જ્ઞાન ભાષે છે. હું કરતા છું, ભોગતા છું. સમ્યક જ્ઞાનમ છે અને યથાર્થ જ્ઞાન ભાષે છે. અહમ બ્રહ્માસ્મિ. તો સમ્યક જ્ઞાનમ છે ન જાનામિ આત્માનમિતિ. હું આત્માને જાણતો નથી, બ્રહ્મરૂપે જાણતો નથી જાણતો, અથવા કરતા ભોક્તરૂપે જાણું છું, વિપરીત થયા જાણું છું. અને આત્માને જાણો છું, આ તો એવો લોકોનો અનુભવ છે. તો લોકોનો અનુભવ બે પ્રકારનો છે કે આત્માને જાણતા નથી, કે વિપરીત થયા જાણે છે, અને આત્માને સમ્યક થયા જાણે છે. એ શાસ્ત્ર પણ એનું સમર્થન કરે છે. શ્રુતેશ છે તત્વમસી, તું બ્રહ્મ છે એ પ્રકારનો ઉપદેશ કરે. અર્થાત તો બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન નથી ત્યારે કહેવું પડે કે તું બ્રહ્મ છે. આત્મા એ અવેદ એ પ્રકારના ઉપદેશથી એના આત્માનું જ્ઞાન થયું, હું બ્રહ્મ છું. એ તમ વૈ તમ આત્માના વિદિત્વા, આ સર્વ સંસાધન પર જે આત્મા છે એને જાણીને. આમ આત્માનું જ્ઞાન શાસ્ત્ર પણ કહે છે. શાસ્ત્ર પણ આત્માના અજ્ઞાનનો સ્વીકાર કરે છે અને બોધ આવે છે કે તું બ્રહ્મ સ્વરૂપ છે. અર્થાત હું બ્રહ્મ છું એવું જાણતો નથી, એ શાસ્ત્ર પણ કહે છે. અને લૌકિક અનુભવ પણ છે. સર્વત્ર શ્રુતિષુ આત્મવિજ્ઞાને વિજ્ઞાનાંતર અપેક્ષત્વમ દૃશ્યતે. આ બધી શ્રુતિની અંદર આત્મવિજ્ઞાને આત્માના જ્ઞાન માટે વિજ્ઞાનાંતર અપેક્ષત્વમ દૃશ્યતે. અન્ય વિજ્ઞાનની અપેક્ષા દેખાય છે બધે જ. આમ બ્રહ્માસ્મિ પ્રકારના જ્ઞાનની અપેક્ષા છે. તસ્માત પ્રત્યક્ષ શ્રુતિ વિરોધાયતી. તેથી આપનું જે વિધાન કે આત્માને કોઈ પ્રકારના જ્ઞાનની અપેક્ષા નથી, કારણ કે જ્ઞાનનું સ્વરૂપ જ છે, એ લૌકિક અનુભવ અને શ્રુતિ બંનેથી વિરુદ્ધ છે. અર્થાત એ વાક્ય અને આ બધામાં વિરોધ જણાય છે. ઉત્તર આપે ના, તો કઈ વિરોધ નથી. અકસ્માત કેમ વિરોધ નથી? કહ્યું તો ખરું અમે કે આપના કહેવા પણ આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એને કોઈ વિજ્ઞાનાંતરની અપેક્ષા નથી. જ્યારે જ્ઞાનની અપેક્ષા છે, કારણ કે જીવનમાં લોકોમાં અજ્ઞાન છે અને જ્ઞાની પુરુષો પણ છે, તો વિરોધ કેમ નથી? અકસ્માત ના વિરોધ કેમ નથી? અકસ્માત અન્યો હિ આત્મા. તમે જે આત્માની વાત કરો છો તે અને અમે જે આત્માની વાત કરીએ છીએ એ બે જુદા આત્મા છે. તો જે લૌકિક અનુભવ છે કે હું મને જાણતો નથી, કે વિપરીતતા જાણું છું, અને જેને ઉપદેશ કરવામાં આવે છે કે તું બ્રહ્મ છે, એ આત્મા જુદો છે. કયો છે? જીવાત્મા છે. એ કેવો છે? અન્યો હિ આત્મા. એ આત્મા કેવો છે? જેનો ઉપદેશની આવશ્યક, જેનામાં જ્ઞાન છે, જેનો ઉપદેશની આવશ્યકતા છે, એ આ ચૈતન્ય સ્વરૂપ આત્મા કરતા જુદો છે. આમ જીવાત્માને પરમાત્મા કરતા જુદો કહેવામાં આવે છે, માત્ર આ પ્રકારના વિશ્લેષણ માટે.
बुद्ध्यादि कार्यकरण संघात अभिमान संतान अविच्छेद लक्षण आत्मा। बुद्ध्यादि कार्यकरण संघात अभिमान, બુદ્ધિથી પ્રારંભ થતા આ કાર્યકરણ સંઘાત સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપે સંઘાત છે, જેનો પ્રારંભ બુદ્ધિ થાય. બુદ્ધિ સૂક્ષ્મ તત્વ એ સૌથી અભિમાન, એમાં અભિમાન એ સ્વાભાવિક છે. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર અહમ મમાયતી. આમ બધા લોકો હું મારું એ પ્રકારના ખ્યાલ લઈને જન્મેલા છે. એટલે કે આ અભિમાન કે તાદાત્મ્ય કોઈએ કોઈ પોતાની ઈરાદાથી કર્યું નથી, આ ઈરાદાપૂર્વક નથી. નહીં તો કદાચ કોઈ ઈરાદો કરે કે નહીં મારે નથી કરવું તાદાત્મ્ય, તાદાત્મ્ય થઈ જાય છે, કોઈ કરતું નથી. એટલા જ માટે સંઘાત અભિમાન સંતાન એની સંતતિ છે. સંતતિ એટલે સાતત્ય છે, અવિચ્છેદ લક્ષણ. તેથી જેનામાં આ પ્રકારના અભિમાનનો કોઈ વિચ્છેદ નથી. અભિમાન તો સતત બધા જ પ્રકારના વિચારોના ગર્ભમાં રહેલું જ છે. માણસ જે કોઈ વ્યવહાર કરતો હોય, પોતાના વિશે જે ખ્યાલ સેવતો હોય અને એને કારણે અન્ય વિશે જે ખ્યાલ સેવતો હોય, એ દરેકમાં અભિમાન તો અભિમાનનો જે તંતુ છે એ તો રહેલો જ છે, સૂત્ર રહેલું જ છે. અને તેથી કારણ કે કોઈ પ્રયત્ન નથી, માટે ખબર પણ નથી કે આ પ્રકારનું અભિમાન છે. એને જ પોતાનું વાસ્તવિક સ્વરૂપ માનવામાં આવે છે. આમ બુદ્ધ્યાદિ કાર્યકરણ સંઘાતમાં તાદાત્મ્ય થઈ જવું એ નૈસર્ગિક છે, અનાદિકાળથી છે. અને તેથી એ લઈને જ માણસ જન્મ્યો છે. અને તેથી બધો જ પોતાના પ્રકારનો ખ્યાલ એમાંથી જન્મેલો છે અને બધો વ્યવહાર એમાંથી જન્મેલો છે. પોતાના વિશેનો ખ્યાલ, પોતાના વિશેનો નિશ્ચય, હું કોણ છું, અને તેથી પોતાનો ધ્યેય વિશેનો નિશ્ચય, મારે શું સિદ્ધ કરવું છે, એને કારણે સાધનનો નિશ્ચય, એને કારણે મૂલ્યોનો નિશ્ચય, બધું આમાંથી થાય છે. જીવનમાં જે કંઈ નિશ્ચયો કરીએ છીએ, જેમાંથી પછી ઈચ્છાઓ જન્મતી હોય, કર્મ જન્મતો હોય, વ્યવહાર જન્મતો હોય, આશા નિરાશાઓ બધું જન્મતું હોય, બધાની પાછળ અભિમાન રહેલું છે. અને એ અભિમાન જાતે જવાનું નથી, કઈ ઊભું થયેલું નથી. કોઈ કારણ હોય તો કારણ છે અવિદ્યા, એ સિવાય કોઈ કારણ નથી. કોઈ વ્યવહારિક કારણ નથી કે વ્યવહારમાં કશું પરિવર્તન થાય, કે ઉપાધિમાં કશું પરિવર્તન થાય. ઉપાધિ ટૂંકીમાંથી લાંબી બને, જાડામાંથી પાતળું બને, કે જે કંઈ આ પ્રકારનો કોઈ પ્રકાર એમાં ફેર નથી પડવાનો. હું નિર્ધનમાંથી ધનવાન બનું, અખ્યાતમાંથી વિખ્યાત બનું, કોઈ ફેર નથી પડવાનો. કે આ બધુંનું કારણ જ નથી. તરત શોકમ આત્મવિત, આમ આત્માનો જ્ઞાન બધા શોકનું કારણ છે. આમાંની કોઈ ભૌતિક કે લૌકિક વસ્તુઓ જ નથી ને કારણ. એ કોઈ જાણતો નથી, આ બધાને કારણ માન્યા કરે છે, એમાં ફેરફાર કરવાનો સતત પ્રયત્ન કર્યા કરે. એટલે વિચ્છેદ લક્ષણ. કારણ કે કોઈને આનું કારણ જ ખબર નથી, એટલું જ નહીં, પરંતુ જે કારણ નથી એને કારણ માનવામાં આવે છે. એટલે માણસ પોતાની દ્રષ્ટિએ તો હંમેશા પોતે જેને દુઃખનું કારણ માને છે એને દૂર કરવાનો પ્રયત્ન કરતો જ હોય છે. એટલે સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિનો સતત પ્રયત્ન હોય. દુઃખ નિવૃત્તિ કેમ થાય? દુઃખના કારણની નિવૃત્તિ થાય તો દુઃખની નિવૃત્તિ થાય. સુખની પ્રાપ્તિ કેમ થાય? સુખનું કારણ પ્રાપ્ત થાય કે સાધન પ્રાપ્ત થાય તો સુખની પ્રાપ્તિ થાય. આમ કરવી છે સુખની પ્રાપ્તિ, પણ પ્રાપ્ત તો શું થાય? સુખને, જેને સુખનું સાધન માનવામાં આવે છે તે કરવી છે દુઃખ નિવૃત્તિ. પણ શું નિવૃત્તિ કરે છે? જેને દુઃખનું કારણ માનવામાં આવે છે તે એ નથી.
એટલે ક્યારેય સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ થતી જ નથી. અને કોઈ દિવસ પર એવી કલ્પના પણ નથી આવતી, વહેમ પણ પડતો નથી કે હું મારા વિશે જે ખ્યાલ ધરાવું છું એ સાચા ન હોય એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અવિચ્છેદ લક્ષણ અવિવેકાત્મક આ પ્રકાર અર્જુનમાં અવિવેક એટલે શું છે? વિપરીત વિવેક, ઉપાધિમાં તાદાત્મ્ય અભિમાન, પોતાના વિશેનો ભ્રમ. વિવેક એટલે ભ્રમ, બધી વસ્તુ વિશે ભ્રમ. પોતાના વિશે ભ્રમ એટલે ખોટો ખ્યાલ હોય, એટલે બાકીના બધા ખ્યાલો એમાંથી જ ઉદ્ભવેલા છે. દુનિયા વિશે હું જે ખ્યાલ ધરાવું છું એ પણ મારા વિશેના મારા ખ્યાલમાંથી જ જન્મેલા છે. આમ જીવ જગત ઈશ્વર બધા વિશેના અવિવેક, મૂળતા, વિપરીત બુદ્ધિ એ જેનું જીવન છે. બુદ્ધ્યવદાસ પ્રધાન તો બુદ્ધિ જે છે એને એનો શું સ્વભાવ છે કે ચૈતન્યને પ્રકાશિત કરવું એ સહજ તાદાત્મ્ય છે. અને તેથી બુદ્ધિમાં અવભાસ પડવાનો હોય. કોનો? ચૈતન્યને ચિદાભાસ કહો, બુદ્ધ્યવાસ કહો, ચિદાભાસ કહો. પ્રધાન એ જેનો પ્રધાન છે. પેલું પારમાર્થિક આત્મા પ્રાધાન્ય નથી ધરાવતો, એના વિશે તો કોઈ આપણને સભાનતા જ નથી. કોની સભાનતા છે? આ બુદ્ધિમાં પ્રતિબિંબિત ચિદાભાસ, અહંકાર કહો, જીવાત્મા કહો, એ જીવનમાં પ્રાધાન્ય ધરાવે છે. એમાંથી બધા ખ્યાલો નિશ્ચય બધું એમાંથી જન્મે છે. ચક્ષુરાધિકરણ અને પછી પોતાના ઈચ્છાઓ પૂરી કરવા માટે સૂક્ષ્મ શરીર જોઈએ, સ્થૂળ શરીર જોઈએ. એટલે પોતાની જે કંઈ પ્રકારની એના પ્રયોજનો છે, એજન્ડા છે, એને પૂરું કરવા માટે સાધન છે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. નિત્યચિત સ્વરૂપ આત્મા અંતસાર એગો છે એ ચિદાભાસ છે. અંતસાર એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? નિત્યચિત સ્વરૂપ. તો નિત્યચિત સ્વરૂપ જેનું વાસ્તવિક સ્વરૂપ છે પણ અંતસાર છે, અંત છે. અને માટે એના વિશેની સભાનતા નથી. સભાનતા કોની છે? જે બહાર ભાષે છે ચિદાભાસ. યત્ર અનિત્યમ વિજ્ઞાનમ અભાસતે. અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન તો કયું આપે, અને અનિત્ય વિજ્ઞાન કહેવામાં આવ્યું. કારણ કે જ્ઞાન પહેલા ન હતું અને જ્ઞાન નિષ્ઠા પછી પણ વૃત્તિ નહીં હોય, એટલે વૃત્તિ જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવ્યું. અનિત્ય તો આપ કહો છો કે ભાઈ નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે, એમાં અનિત્ય વિજ્ઞાન ક્યાંથી આવે? બીજો આત્મા છે જે અભિમાન ધરાવનારો છે, જેનામાં જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, જેને જ્ઞાનની આવશ્યકતા છે, એને અહમ બ્રહ્માસ્મિ પ્રકારનું વૃત્તિ જ્ઞાન જન્મે. એ પ્રકારના અનિત્ય વિજ્ઞાન કોના ભાષે છે? આ જીવાત્મામાં, ચિદાભાસમાં ભાષે છે. એ રીતે ચૈતન્ય સ્વરૂપ આત્મા, મુખ્ય આત્મા, પારમાર્થિક આત્મા અને જીવાત્માને જુદા પાડ્યા. જુદા શેને વડે પાડ્યા? આ સમજ માટે જુદા પાડ્યા. આનંદગીરી સમજાવે છે 33મા પાન પરની છેલ્લી પંક્તિમાં પહેલું મોટું વાક્ય છે ને, બુદ્ધ્યાદિ કાર્યકરણ સંગાત અભિમાન સંતાન અવિચ્છેદ લક્ષણ. જીવાત્મા કેવો છે એનું લક્ષણ સમજાવે. તો કે છે બુદ્ધ્યાદિ કાર્યકરણ સંગાત, બુદ્ધ્યાદૌ કાર્યકરણ સંગાત. હા, અચ્છા. તો હા, એ વાંચી ગયા આપણે. ચાલો. વિજ્ઞાન અનપેક્ષિતમ બ્રહ્મણ અભાણી.
આપણે કોઈ બ્રહ્મને વિજ્ઞાનની અપેક્ષા નથી, વિજ્ઞાનાંતરની અપેક્ષા નથી. સાપેક્ષત્વમ જીવ શબ્દ વાચસ્ય ઉપાધિ વિશિષ્ટસ્ય અનુભૂયતે અત ભિન્ન વિષયત્વાત ન વિરોધઃ. નિરપેક્ષત્વમ સાપેક્ષત્વમ. વિજ્ઞાન નિરપેક્ષત્વમ વિજ્ઞાનની અપેક્ષા ન ધરાવાપણું એ ક્યાં છે? પારમાર્થિક આત્મામાં છે. સાપેક્ષત્વ વિજ્ઞાન ધરાની અપેક્ષા ધરાવવાનું ક્યાં છે? જીવાત્મામાં છે. તો સાપેક્ષત્વમ જીવ શબ્દ વાચ્યસ્ય ઉપાધિ વિશિષ્ટસ્ય જીવ શબ્દ વાચ્યસ્ય સાપેક્ષત્વમ અનુભૂયતે. જે ઉપાધિ વિશિષ્ટ ચૈતન્ય છે, જીવ શબ્દ વાચસ્ય જેને જીવ કહેવામાં આવે છે, એને માટે સાપેક્ષત્વમ વિજ્ઞાનાંતર અપેક્ષત્વમ, એને માટે બીજા વિજ્ઞાનની જરૂર છે. અહમ બ્રહ્માસ્મિ અનુભવે. અતઃ ભિન્ન વિષયત્વાત. એક છે વિજ્ઞાન નિરપેક્ષત્વનો વિષય, બીજું વિજ્ઞાન સાપેક્ષત્વનો વિષય. પારમાર્થિક આત્મા છે વિજ્ઞાન નિરપેક્ષત્વનો વિષય છે, જ્યાં વિજ્ઞાનની અપેક્ષા નથી. અને જીવાત્મા છે વિજ્ઞાન સાપેક્ષત્વનો વિષય છે, જ્યાં વિજ્ઞાનની એટલે વૃત્તિ જ્ઞાનની અપેક્ષા છે. ભિન્નત્વા ભિન્ન વિષયત્વા. આમ જ્યાં વિજ્ઞાનની અપેક્ષા નથી એ અને જ્યાં વિજ્ઞાનની અપેક્ષા છે એ બે જુદા છે. પરમાત્મા જીવાત્મા એ ન વિરોધ. અમે જે કહ્યું એમાં કોઈ વિજ્ઞાનની અપેક્ષા નથી. પરમાત્મામાં તમે જેની અપેક્ષા કહો છો એ બીજો આત્મા છે, જીવાત્મા છે. અંતેથી વિરોધ નથી. વિરોધ ક્યારે હોય? એક જ જગ્યાએ બે વિરુદ્ધ વસ્તુ હોય. પરમાત્માને જ વિજ્ઞાનની અપેક્ષા ન હોય પાછી હોય તો વિરોધ થાય, પણ એવું નથી. આ બે ભિન્ન ભિન્ન આત્મા છે. એટલે ના કસ્માદિતિ એ તે કહ્યું કે વિરોધ નથી. એ કેમ નથી? તો આ પ્રકારે સમજાવ્યું. હવે આગળ વધીએ તો બુદ્ધ્યાદૌ કાર્યકરણ સંઘાતે. તો 5મી પાદમાં છે આ 33 પાન પર. તો ભાષ્યકારે કહ્યું ને અન્યો આત્મા બુદ્ધ્યાદિ કાર્યકરણ સંઘાતે, આખું વાક્ય કહ્યું ને ઇત્યાદિ ભાષ્ય વ્યાચકીર્ષણ. આનંદી અત્યારે કહી રહ્યા છે ને એ પેલા ભાષ્યની વ્યાખ્યા છે. હું કેમ કહેવું પડ્યું? અન્યો આત્મા એ ભાષ્યની વ્યાખ્યા કરી રહ્યા છે આનંદગીરી બુદ્ધ્યાદ વગેરે. કે આનંદગીરી પોતે કહ્યું નથી. સામાન્ય રીતે વ્યાખ્યા કરે ત્યારે કે અન્યોહી એમ કહે પ્રતીક તો આપે તો આપણે ખબર પડે કે ભાઈ હવે જે વાક્ય આવે છે શેનું વ્યાખ્યા, એવું કહ્યું નથી. એટલે ટિપ્પણીકાર કહે છે કે આ જે વાક્ય છે આનંદગીરીનું એ ભાષ્યકારના વાક્યની વ્યાખ્યા છે બુદ્ધ્યાદવથી. હવે આનંદગીરી કહે છે બુદ્ધ્યાદવ કાર્યકરણ સંઘાતે. બુદ્ધ્યાદિ કાર્યણક સંઘાત એટલે શું? બુદ્ધ્યાદવ કાર્યકરણ સંઘાત એ પ્રકારનો સમાસ છે. બુદ્ધિ જેમાં આદિ છે એવો કાર્યકરણ સંઘાત. તો અભિમાન સંતાન અવિચ્છેદ લક્ષણ સંઘાતે એટલે બુદ્ધિ આદિ યસ્ય કાર્યકરણ સંઘાત તત બુદ્ધ્યાદિ કાર્યકરણ સંઘાત. તસ્મિન એ સંઘાતમાં અભિમાન છે. સંઘાત એટલે તસ્મિન એ સંઘાતમાં ય આત્માભિમાન જે અનાત્મા છે કાર્યકરણ સંઘાત છે માટે અનાત્મા છે, વેશ છે, સાધન છે. એમાં આત્માભિમાન, એમાં શું છે? આત્માભિમાન તાદાત્મ્ય કહો, અધ્યાસ કહો. આત્મત્વનો અભિમાન. આત્માભિમાન એટલે શું છે? આત્મત્વ અભિમાન. હું આત્મા છું એ પ્રકારનું અભિમાન. અભિમાન કહો, તાદાત્મ્ય કહો, અધ્યાસ કહો. અભિમાન સંતાન એ અભિમાનનું સંતતિ છે.
એટલે આપણી પ્રત્યેક વૃત્તિના ભૂમિકામાં કે એના આધાર રૂપે અભિમાન રહેલું જ છે. જે કંઈ વિચાર મનમાં આવે, જે કશું મનમાં થાય, બધાની પાછળ આ હું કોણ છું એ પ્રકારનો ખ્યાલ તો રહેલો જ છે. હું કોણ છું એની સતત સભાનતા આપણને છે. આ મનુષ્યની વિશેષતા છે. બીજા જીવોમાં હું પણ કંઈક સભાનતા છે કે નથી એમ નહીં. કૂતરામાં, બિલાડામાં પોતાની કંઈક સભાનતા છે એટલે એ લોકો એ પ્રકારે વર્તે છે, અને વાંદરો બીજી પ્રકારે વર્તે. એટલે સવારે પેલો ચાલુ થઈ, વાંદરો આવે એટલે પેલા ચાલુ થઈ ગયો વિરોધ. મારી સામે ઉભો રહીને બરોબર ભસવા મળે, એમનું કોઈ સાંભળતું તો છે નહીં. પેલો વાંદરો એની સામે ચીચિયારી કરે, એટલે આનું તો કોઈ સાંભળે નહીં. અને તો આખો દાડો એને કરવાનું છે. એટલે એને એમ કે ભાઈ હું અહીંયા છું, તમારે મારું કામ કરું, બસવું. પણ એટલે આ અભિમાન જે છે ને, તો આ સંતા, આ હું એવું એને એટલું અભિમાન છે કે હું વાંદરો નથી. અને આ બીજું પ્રાણી છે, વાંદરો શબ્દ નહીં આવડતો હોય, પણ બીજું છે ને એ પ્રકારની સમાનતા એ લોકોમાં ખરી, તો જ જીવી શકે. એવી સમાનતા જીવી ના શકે. પણ કૂતરાને એ ખાવાનું, એ કૂતરું ખાય, બીજું ત્રીજું ના ખાય. ને વાંદરો એવું કરે. એટલે વાંદરા પ્રકાર વ્યવહાર તો જ જીવી શકે ને. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ, આ પ્રકારે સમાનતા પ્રત્યેક જીવ ધરાવે છે. ભલે ને યુનિસેલ્યુલર હોય તોય પણ એક કોષી જીવ હોય એને પછી સમાનતા હોય એવી છે. પણ અભિમાન નથી કે હું કૂતરું છું અને પેલા કરતા જુદું છું, કે બીજા કૂતરા કરતા જુદું છું. એ જુદું હશે, પણ ચડિયાતો છું, ઉતરતો છું, એ પ્રકારનો ખ્યાલ નથી. અહીંયા મનુષ્યની આ તકલીફ છે કે જે કહો તે મનુષ્યને આ પ્રકારનું અભિમાન છે. અને આપણે સેલ્ફ કોન્શિયસનેસ, આત્મસભાનતા કહીએ. આમ અમુક અંશની સેલ્ફ કોન્શિયસનેસ બધા જીવોમાં હોય છે, વૃક્ષમાં પણ હોય. અને એટલા માટે વટોનું વૃક્ષ એ પ્રકારનો રસ પૃથ્વીમાંથી ખેંચે, બાજુનો લીમડો બીજા પ્રકારનો રસ ખેંચે, બાજુ રહી શકે. પરંતુ હું નાનકડું છું અને પેલું મોટું છે, જૂનું એવું પ્રકાશ નથી લેવા દેતો ને એમ કરીને દ્વેષ કરતું હોય, એ બીજાને કંઈ મારામાં જ નથી. ત્યાં આગળ આમ નીકળવાનો પ્રયત્ન કરવું કરે ખરું. એવી સ્પર્ધા છે કે જીવવા માટેની. રાગ દ્વેષ નથી, જે હોય તે. ટૂંકમાં આ પ્રકારનું અભિમાન છે ને એ સમજ આવે છે આત્મસભાનતા, હું કોણ છું એ પ્રકારના ખ્યાલમાંથી. આમ હું વિષયનો નિર્ણય પ્રત્યેક ક્ષણે આપોઆપ જ થતો હોય છે. અને કયા પ્રકારનું અભિમાન છે, અભિમાન બદલાયા કરતું હોય છે. બુદ્ધિથી માણીને અહંકાર, દેહાંતાન, બંધાન, જ્ઞાન, કલ્પિતાન, બુદ્ધિથી માણીને દેહ સુધીના ભિન્ન ભિન્ન સ્તરોમાં અભિમાન બદલાયા કરે. હું વિશેનો ખ્યાલ બદલાયા કરે. અને તેથી પોતાના વિષયની પછી લાગણી બદલાયા કરે. હું ઉતરતો છું, ચડિયાતો છું, અલ્પ છું, બરોબર છું, નથી, એ પ્રકારની સતત એ આપોઆપ જ જન્મે. અને એ પછી બધા મારા ખ્યાલ છે, સંકલ્પ છે, મૂલ્ય છે, વ્યવહાર, એ બધાનું નિયંત્રણ કરે. તો બધાનો નિશ્ચય એ કરે. એનો કોઈ વિચ્છેદ, એ અભિમાન બદલાયા કરે. અભિમાન તો રહેવાનું જ છે. બુદ્ધિમાં તાદાત્મ્ય હોય, પછી મનમાં તાદાત્મ્ય હોય, દેહમાં હોય, પ્રાણમાં હોય, ફરણામાં હોય, ઢીકણામાં હોય, તાદાત્મ્ય હોવાનું છે. સુષુપ્તિમાં ભલે વ્યક્ત તાદાત્મ્ય, અવ્યક્ત થયા તો ખરું જ, એટલે તરત વ્યક્ત થાય પાછું. એટલે કહેવામાં આવ્યું કે સંતાન અવિચ્છેદ. આ પ્રકારના અભિમાનનું સંતાન છે, પરંપરા છે, સાતત્ય છે. એનો વિચ્છેદ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જે વિવેક ન થાય, આ અભિમાન ન જાય. શ્રોત્રસ્ય શ્રોત્રમ વગેરે કહેવાનું પ્રયોજન એ છે કે વિવેક જન્મે. શ્રોત્રને આત્મા માનવામાં આવે છે, માટે શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવામાં આવે.
અવિચ્છેદ લક્ષણ અવિવેકાત્મક. અવિવેક એટલે અનાત્માને આત્મા માનવો, આત્મા પર અનાત્માના ધરોનો અધ્યારોપ કરો. અને અવિવેકાત્મક, અવિવેક જેનું સ્વરૂપ છે એવા જીવાત્મા. તો આનંદી કહે છે કે આત્મ અભિમાન સંતાન અનાદિ ભવ પરંપરા પ્રાપિત. ક્યાંથી પ્રાપ્ત થશે તમને? અનાદિ ભવ પરંપરા પ્રાપિત. અનાદિકાળથી ભવ એટલે જન્મવું, મૃત્યુ જ્યાં છે અસ્તિત્વ, ત્યાંથી પ્રાપ્ત થયેલો છે. એટલે કે આ અભિમાનનું કોઈ કારણ નથી. એટલા માટે એ સ્વભાવ બની ગયો છે, સ્વરૂપ નથી. શું છે? સ્વભાવ છે, ટેવ છે. તસ્ય અવિચ્છેદ રૂપમ અનિર્વાચ્યમ અજ્ઞાનમ, કે અજ્ઞાન લક્ષણ ચિહ્નમ. તસ્ય અવિચ્છેદ રૂપમ, અભિમાન છે ને એનું કોઈ તો અજ્ઞાન છે. ક્યાંથી ખબર પડી? અજ્ઞાન છે ને એ તો અનુમાનનો વિષય છે. આપણે અજ્ઞાનને સીધે સીધું અનુભવી શકતા નથી. અજ્ઞાનના કાર્યને અનુભવીએ છીએ. એ કાર્ય પરથી કારણનું અનુમાન થતું હોય છે. એટલે વિવેક કાર્યાનુમય સુધૈય માયા. આ જગત છે એ કાર્ય છે, એ પરથી માયા નામના કારણનું અનુમાન કરવામાં આવે છે. એટલા માટે ત્યાં ઝઘડો છે. અજ્ઞાન એ અનુભવનો અનુમાનનો વિષય છે, માયા અનુમાનનો વિષય છે. અને અજ્ઞાન કેવું છે વિશે ઘણી બધી ચર્ચા હોય છે કે નહીં. ત્યાંથી માંડીને એ કેવું છે એની ઘણા બધા વિવાદ હોય. માયા છે કે નહીં ત્યાંથી માંડીને નું શું સ્વરૂપ એનો વિવાદ, કે અનુમાનનો વિષય છે ને, એને લઈને જ બધા ફાંટા પડે. આજે બધા સંપ્રદાયો આવે ભિન્ન ભિન્ન. ઉપનિષદ ગ્રંથ તો એક જ છે, બ્રહ્મસૂત્ર એક છે, ગીતા પ્રસ્થાનત્રય એક જ છે. પણ અનુમાનના જે વિષયો છે એના વિશે ભિન્ન ભિન્ન મત હોવાના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના અભિપ્રાય આવે. તો ચાલો, અનાદિ ભવ પરંપરા પ્રાપિતસ્ય અવિચ્છેદ રૂપમ, ત્યાં પાદનો 4 છે. અવિચ્છેદ રૂપેથી અવિચ્છેદેન કાર્યેણ રૂપ્યતે ગમ્યતે ઇતિ અવિચ્છેદ કારણમ. આ શેનું વિશેષણ છે? અનિર્વાચ્યમ અજ્ઞાન લક્ષણમ ચિહ્નમ. એનું વિશેષણ શું છે? અવિચ્છેદ રૂપમ. એટલે અવિચ્છેદ રૂપમ અજ્ઞાનનું વિશેષણ છે. એટલે અવિચ્છેદન રૂપ્યતે ગમ્યતે અનુમીયતે અવિચ્છેદને કારણે જેનું અનુમાન કરવામાં આવે છે એ કારણ અજ્ઞાન છે. એટલે અવિચ્છેદન એટલે શું છે? કાર્ય. અવિચ્છેદ આપણા અનુભવનો વિષય છે કે ભાઈ આ પરંપરાનો વિચ્છેદ નથી, એ અનુભવનો વિષય છે. અને એ કાર્ય છે, કશાકની ઉપજ છે. તો રૂપ્યતે ગમ્યતે એ કાર્યની થી આપણે અનુમાન કરીએ એનું કારણ હોવું જોઈએ. ઇતિ અવિચ્છેદ કારણમ અજ્ઞાનમ. જ્ઞાન એટલે આવું આ વેદાંત શાસ્ત્રનું અહીંયા આગળ નિશ્ચય છે. દુનિયામાં બીજા નિશ્ચયના બીજા સંપ્રદાય અજ્ઞાનનો નિવાસ નથી કરતા. જ્ઞાનનું આટલું મહત્વ કેમ છે કે અજ્ઞાનને મૂળ કારણ માનવામાં આવે છે. અને જ્ઞાનને બધા જ પ્રશ્નોનો એનો ઉત્તર માનવામાં આવે છે. એટલા માટે બીજા એવું ના માનતા. બીજા કે ભાઈ ભગવાનની કૃપા નથી માટે છે, જે કંઈ કારણ માનતા હોય એ પ્રકારનો ઉકેલ લોકો આપે કે ભાઈ ત્યાં જશો તો તમારો પત્તો પડશે ને નહીં પડે. ભિન્ન ભિન્ન સંપ્રદાયો આ સંસાર જે છે એનું ભિન્ન ભિન્ન કારણ સમજતા હોય તો ભિન્ન ભિન્ન ઉકેલ આપે. એટલે એ કારણ છે ને અનુમાનનો વિષય છે. એટલે કાર્યેણ રૂપ્યતે ગમ્યતે અનુમીયતે. અવિચ્છેદ છે ને એ કાર્ય છે, અનુભવનો વિષય છે. પરથી
જેનું રૂપ ગમ્ય તે એટલે અનુમીયતે, જેનું અનુમાન કરવામાં આવે છે, ઇતિ અવિચ્છેદ, એટલે અવિચ્છેદ રૂપમ શબ્દનો અર્થ કર્યો અવિચ્છેદ કારણમ. આનંદ નિગમમાં કહ્યું ને અવિચ્છેદ રૂપમ, એનો અર્થ શું કર્યો? અવિચ્છેદ કારણ ઇત્યર્થ. રૂપ્યતે અનેન ઇતિ રૂપમ, રૂપ્યતે ગમ્યતે અનુમીયતે અનેન, જેનાથી રૂપ્યતે ગમ્યતે અનુમાન કરવામાં આવે છે એ કારણ, એટલે અવિચ્છેદ રૂપમ એટલે અવિચ્છેદ કારણમ. કયું? અજ્ઞાન. એટલે એ પ્રકારે તમે રૂપનો અર્થ આવી રીતે, રૂપ એટલે જે આપણે અનુમાન કરવાનું સાધન બને છે, અથવા કાર્ય કારણે હો અભેદાદ્વા તદ્રૂપમ, અથવા ભાઈ કાર્યને કારણે અભેદ માનીને કહે છે કે ભાઈ અજ્ઞાન કેવું છે? અવિચ્છેદ રૂપ છે. અવિચ્છેદ અજ્ઞાનનું કાર્ય છે. એટલે અવિચ્છેદ એટલે અજ્ઞાન અવિચ્છેદ ના કહેવાય. ભાઈ અજ્ઞાન કારણ છે, અવિચ્છેદ કાર્ય છે. એટલે અવિચ્છેદ રૂપનો આવો અર્થ કર્યો કે અવિચ્છેદથી જેનું અનુમાન થાય છે એવું અજ્ઞાન. પણ ચાલો એવું લાંબુ ચોડો ન કરવું હોય તો અવિચ્છેદ રૂપ છે, અવિચ્છેદ સ્વરૂપનું કયું? અજ્ઞાન. એટલે કાર્ય છે અવિચ્છેદ, અજ્ઞાન કારણ છે. બધો અભેદ માનો તો પણ ચાલે. તો આવી સમજ ના આપવી પડે. તો આપણે આને આગળ જઈએ તો અવિચ્છેદ રૂપમ અનિર્વાચ્યમ અજ્ઞાન લક્ષણમ. એ કેવું છે? અજ્ઞાન અનિર્વાચ્યમ અજ્ઞાન લક્ષણમ. હવે 5મી પાદમાં કહે છે અનિર્વાચ્ય, જેનું નિર્વચન ના થઈ શકે, જેની કોઈ પ્રકારની સમજ ના આપી શકાય, જેને માટે કોઈ તર્ક નથી. એટલે 5મી પાદમાં કહે છે નિત્ય ચિત પ્રકાશમે બ્રહ્મણી કુતઃ તત્. આ અવિચ્છેદ રૂપનો અર્થ જ્ઞાન કરો તો નિત્ય ચિત પ્રકાશમય બ્રહ્મણી, બ્રહ્મ જે નિત્ય ચિત પ્રકાશ સ્વરૂપ છે, એ પ્રકાશ, એમાં અજ્ઞાન રૂપે અંધકાર કેમ હોઈ શકે? નિત્ય ચિત પ્રકાશમય બ્રહ્મણી કુતઃ તત્, કયા કારણથી, કેવી રીતે હોય છે? તદ એટલે અજ્ઞાન. એ અજ્ઞાન ચિત્ત સ્વરૂપ બ્રહ્મમાં કેવી રીતે હોઈ શકે? અંધકાર સૂર્યમાં કેમ હોઈ શકે? ઇતિ આવો પ્રશ્ન જન્મે આતઃ અજ્ઞાનમ વિશિનષ્ટિ, માટે અજ્ઞાનની વિશેષતા બતાવે છે. કેવું છે? અનિર્વાચ્યમ. ટૂંકમાં એનું શું સ્વરૂપ છે એ કહી શકાતું નથી. તો અનિર્વાચ્યમ કોને કહેવાય? સદસદ્ભ્યામ અનિર્વચનીયમ. જે સદ અને અસત બેમાંથી એક એક કક્ષાનું નામ પૂછી શકાય, એને અનિર્વચનીય કે અનિર્વાચ્ય કહેવામાં આવ્યું. એ જ કહે છે અનુભૂયમાનત્વેન અપલાપ અનર્હત્વાત્ ન સત. આપણે આ અવિચ્છેદનો અનુભવ કરીએ છીએ. અનુભૂયમાનત્વેન, આ અજ્ઞાનની પરંપરા કહો, અભિમાનની પરંપરા કહો, એ તો આપણા અનુભવનો વિષય છે, નથી એવું તો ના કહેવાય. અપલાપ અનર્હત, અપલાપ એટલે જેનો આપણે નકારી ન શકીએ, અનુભવનો વિષય હોવાને કારણે જે નથી એવું ના કહી શકાય, માટે ન સત, એ નથી એમ તો ના કહેવાય, કારણ કે અનુભવાય છે. ન છે બાધ્યત્વાત સદિતિ, પણ જ્ઞાન પ્રકાશ આવ્યા પછી એનો બાર એટલે રહેતું જ નથી. કશું કે રહેતો જુદી વાત છે, આ જ્ઞાન આવ્યા પછી એનું કોઈ અસ્તિત્વ જ નથી રહેતું. અને માટે છે એમ પણ ના કહેવાય. જે હોય ને એનું અસ્તિત્વ રહે છે, એક અથવા બીજા રૂપે. સત પણ હોય, હવા પણ હોત ને તો રહ્યું જ હોત. પણ જ્ઞાનમાં કે અંધકારમાં હવા પણ કેમ નથી? કારણ કે જ્ઞાન કે પ્રકાશ આવે તો નષ્ટ થઈ જાય છે. જે મૃત્યુના જ્ઞાનમાં સર્પ નષ્ટ થઈ જાય છે. સર્વ હવા પણ હોત તો નષ્ટ ના થયો, કોઈ નષ્ટ ના કરી શકે, નષ્ટ થાય છે. માટે હવા પણ છે એમ ના કહેવાય, અનુભવનો વિષયમાં નથી હોવાનું એમ પણ ના કહેવાય. આમ સદસદ્ભ્યામ, સત અને અસત બંનેમાં અનિર્વચનીય, બેમાંથી એકે ના કહી શકાય.
તો પછી ન છે અનિર્વાચ્યના એક આખું જ વાક્ય એટલે છે વચ્ચે અનિર્વાચ્ય મારી પુસ્તકમાં અને ના વચ્ચે જગ્યા છે એક જ હોવું જોઈએ ન છે અનિર્વાચ્યના અનિર્વાચ્ય જેના વડે અધિષ્ઠાનમ ન દુષ્યતે આ અનિર્વાચ્ય વસ્તુને કારણે અધિષ્ઠાનને કોઈ દોષ લાગતો નથી સર્પ અનિર્વાચ્ય હોવાના કારણે રજ્જુમાં કોઈ પ્રકારનો દોષ નથી લાગતો કોઈ ઝેર વગેરે રજ્જુને લાગતો નથી નિત્ય નિરૂપ સ્વભાવે બી ચિત્તંત્ર ઇત્યાદિના અનય પી નભસી અધ્યસ્તેવ નીલિમાન દૃષ્ટાંત આપે છે આપણે રજ્જુ સર્પનો કહ્યું આવી દૃષ્ટાંત આપ્યું નિત્ય નિરૂપ સ્વભાવે બી નિરૂપ એટલે રૂપ રહિત આકાશ કેવું છે રૂપ એટલે રંગ આકાશ રૂપ વગરનું છે પણ રંગ વગરનું છે રૂપનો રંગ સાથે જ જાય નિત્ય નિરૂપ ક્યારેય પણ હતું નહીં છે ને નશે નહીં આકાશ એ નિત્ય કર નભ એવું નભ જે છે આકાશ છે અધ્યસ્ત આ નીલિમા શબ્દ પુલ્લિંગ છે એ નીલિમન શબ્દ છે સંસ્કૃતમાં અને એનું પ્રથમાંત શું થાય નીલિમા મહિમન મહિમા મહિમા શબ્દ પુલ્લિંગ છે સંસ્કૃતમાં આપણે મહિમા નામ આપીએ સ્ત્રી ના આપીએ બરોબર છે કે આપણે તો પેલું બધા મોટે ભાગે આપણે પ્રથમાંતથી કરતા હોઈએ છીએ પ્રથમાંત ઉપયોગ ઘણી વાર કરતા હોઈએ છીએ નીલિમા એ પ્રથમાંત છે આપણે પ્રાતિપાદિક નીલિમન નથી કહેતા સંન્યાસી પ્રથમાંત સંન્યાસી નથી કહેતા વગેરે તેમાં આ નીલિમા નીલિમન શબ્દ છે પુલ્લિંગ માટે અધ્યસ્તા એવા નીલિમા આપણે નીલિમા તો સ્ત્રીલિંગ છે અધ્યસ્તા હોવું છે નહીં જે રંગ હંમેશા રંગવાળું છે એવા આકાશ પર નભ પર જેવી રીતે નીલિમાનો અધ્યાસ કરવામાં આવે છે એની આકાશ રંગીન બનાવતી નથી એ નીલિમા અધ્યસ્ત છે ને અનિર્વચનીય કહો અધ્યસ્ત કહો એ અધિષ્ઠાનને કોઈ પણ રીતે દૂષિત ન કરે અન્ય નીતિ ચેદ ન અમે એક ન ઉમેરો ત્યાં આગળ અન્ય નીતિ ચેદ ન જડત્વાત એવું છે એ ક્યાંથી અંદર આવ્યું ખબર નહીં પડતી પણ ચાલો ટૂંકમાં અધિષ્ઠાન અનિર્વાચ્યથી અધિષ્ઠાન દૂષિત નથી થતું તો બીજા કશાથી બીજું બધું છે એ જડ છે એના માટે અધિષ્ઠાન ચૈતન્ય કશાથી દૂષિત થઈ શકે નહીં પછી આપણે આ ઉપર આનંદગીરીમાં જઈએ તો અવિચ્છેદ રૂપમ અનિર્વાચ્યમ અજ્ઞાન લક્ષણ ચિહ્નમ કોનું ચિહ્ન છે જીવનું આવો આ અભિમાનની સંતતિનો અવિચ્છેદ નું કારણ જે અનિર્વાચ્ય જ્ઞાન છે એ જેનું લક્ષણ છે એટલે ચિહ્ન છે જીવાત્માનું કોનું યસ્ય ચિત્ત પ્રતિબિંબસ્ય યસ્ય પારમાર્થિક ચૈતન્ય પારમાર્થિક ચૈતન્ય ના નથી એમાં આ જ્ઞાન સમવી ના શકે ચિત્ત પ્રતિબિંબસ્ય એટલે આપણે આવી કલ્પના કરે ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે ચૈતન્ય પણ છે એનું પ્રતિબિંબ પણ છે જેમાં છે બુદ્ધિ આદિમાં છે ત્યાં બધું થાય પ્રતિબિંબો ને એટલે મલિનતા ત્યાં જણાય જળની મલિનતા ત્યાં ચંચળતા જણાય જળની ચંચળતાને કારણે સૂર્યમાં ના હોય તેથી આ લક્ષણો અજ્ઞાન વગેરે ક્યાં છે ચિત્ત પ્રતિબિંબ એટલે બુદ્ધિઆદિ અવભાસ કહો ને એટલે ચૈતન્યનું પ્રતિબિંબ કહો ચિદાભાસ કહો સતથોક્ત આ જીવાત્મા છે અને એને આ પ્રકારે કહેવામાં આવ્યું તથા એટલે શું આટલું ભાષ્યકારનું આખું વાક્ય બુદ્ધ્યાદિ કાર્યકરણ સંગાદ અભિમાન સંતાન વિચ્છેદ લક્ષણ એ આવો ચિત્ત કોણ છે ચિત્ત પ્રતિબિંબને આ કહેવામાં આવ્યું જે ચિત્ત પ્રતિબિંબનું આ પ્રકારનું લક્ષણ છે એ ચિત્ત પ્રતિબિંબને આવું કહેવામાં આવ્યું કેવું કહેવામાં આવ્યું બુદ્ધ્યાદિ કાર્યકરણ સંગાદ અભિમાન સંતાન અવિચ્છેદ લક્ષણ
જીવ કહો કે ચિત્ત પ્રતિબિંબ કહો. પછી અવિવેકાત્મક ભાષ્ય શું કહે છે? અવિવેકાત્મક અવિવેક જેનું સ્વરૂપ છે, જેનો સ્વભાવ છે, કોનો? ચિત્ત પ્રબિંબનો, ચિદાભાસનો, જીવાત્માનો. તો એ વાત આનંદગીરી કહે છે ચિત્તંત્રમ હિ અનિર્વાચ્યમ અજ્ઞાનમ. અનિર્વાચ્ય અજ્ઞાન તો કહેવા નક્કી થઈ ગયું. આપણા જીવનમાં આ અભિમાન સંતતિ છે એ બતાવે છે કે એનું કારણ હોવું જોઈએ. અભિમાન સંતતિ રૂપી કાર્ય કહો, અનુભવ કોઈ બધું એનું અનુમાન થાય છે અજ્ઞાનનું. કેવું છે? અનિર્વાચ્ય છે. હવે અજ્ઞાન કેવું છે? ચિત્તંત્રમી અનિર્વાચ્યમ અજ્ઞાનમ. અજ્ઞાન કેવું છે? જળ છે. અને એટલા માટે જળ પોતાની સત્તા ના ધરાવે, સ્વયં સત્તા ના હોય, સ્વયં પ્રકાશ ના હોય. માટે જળ કોને કહેવાય? ચેતન જે અન્યત્રથી સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે. ચિત્તંત્રમ કહેવામાં આવ્યું. નિર્વાચ્યમ અજ્ઞાનમ ચિત્તંત્રમ. ચિત્તને અધીન છે, એટલે પોતાની સત્તા સ્ફૂર્તિ માટે એ ચિત્તને અધીન છે. જેમ કે સર્પ, રજ્જુ. તો છઠ્ઠી પાદમાં જો તો પ્રતિબિંબ અવચ્છિન્નો એકીકૃત્ય ઉક્તમ સ્ફુટયતિ. એવું છે. અવિવેકાત્મકો કહ્યું અને પછી બુદ્ધિ અભાસ પ્રધાન પણ કહ્યું ભાષ્ય. એટલે એમાં અવચ્છેદવાદ પણ આવ્યો અને પ્રતિબિંબવાદ પણ આવ્યો. એટલે પ્રતિબિંબ અવિચ્છિન્ન, પ્રતિબિંબ અને અવચ્છિન્ન આ બંને વાદ કહો, મોડલ કહો, દૃષ્ટાંતો કહો, એનો પ્રયોગ ભાષ્યકાર એક જ વાક્યમાં કર્યો છે. એટલે બંનેને એકીકરણ કરીને કહે છે ચિત્તંત્ર ઇત્યાદિના. અવચ્છેદ હોય કે પ્રતિબિંબ હોય, પણ એ છેવટે આધારિત કોને છે? કોને કારણે છે? ચિત્તને કારણે છે. ચિત્ત એટલે બુદ્ધ્યાદિ અવચ્છિન્ન ચૈતન્યમ જીવ, કે બુદ્ધ્યાદો પ્રતિભાસિત ચૈતન્યમ જીવ. પ્રતિભાસિતમ તો બુદ્ધિથી અવચ્છિન્ન થયેલું કહો કે બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલું કહો, બંને પ્રકારે જીવને સમજાવી શકાય. બંનેમાં, બંને કિસ્સામાં એ જીવાત્મા કે અજ્ઞાન છે કેવું છે? અજ્ઞાન અવચ્છિન્ન કહો કે અજ્ઞાનનો પ્રતિભાસ પણ કહો, બંને થાય. અજ્ઞાન અવચ્છિન્નમ ચૈતન્યમ કે અજ્ઞાન અભાસિતમ ચૈતન્યમ, અજ્ઞાને પ્રતિબિંબિતમ ચૈતન્યમ. અજ્ઞાન વડે મર્યાદિત થયેલું કે અજ્ઞાનમાં પ્રતિબિંબ મર્યાદિત થાય ને પ્રતિબિંબ માધ્યમથી. ચિત્તંત્રમિતિ કહે છે અગ્ન્યોહમિતિ ચિત્ત અધીન પ્રતીતિકત્વાદ. તો આ પ્રતીતિ, અજ્ઞાનની પ્રતીતિ ક્યારે થાય છે? અજ્ઞાનને ચિત્તંત્ર કહેવામાં આવ્યું, ચિત્ત અધીન કહેવામાં આવ્યું. એવું કે અગ્ન્યોહમ, અજ્ઞાનની પ્રતીતિ આપણે કેમ થાય છે? હું અજ્ઞ છું, હું અજ્ઞાની છું, હું જાણતો નથી. આ પ્રકારની જે પ્રતીતિ થાય છે ને, એમાં અહમ તો રહેલું જ છે, એ ચિત્ત છે. એટલે અજ્ઞોહમ એ અજ્ઞ ક્યારે આવે? અહમ હોય ત્યારે. એની ચિત્ત અધીન પ્રતીતિકત્વાદ. અજ્ઞાન જે છે હંમેશા, અને એ સિવાય પણ અજ્ઞાનનો અનુભવ ક્યારે થાય? ચિત્ત વડે પ્રકાશિત થાય ત્યારે. ચિત્ત અજ્ઞાનનું અધિષ્ઠાન છે અથવા અજ્ઞાનનું પ્રકાશક પણ છે, બંને છે. એટલે આપણે અનુભવથી કહેવામાં આવે છે કે અજ્ઞાન જે છે ને એ હું જાણું છું, મારે ચિત્ત પ્રતિભાષિત છે, અથવા ચિત્ત સિવાય અજ્ઞાનનો અનુભવ થઈ ના શકે. અહમ રૂપી ચિત્તના અનુભવ સિવાય અજ્ઞાનનો અનુભવ ના થાય, હું અજ્ઞાનીપણનો અનુભવ ના થાય. અજ્ઞોમિતિ ચિત્ત અધીન પ્રતીતિકત્વાદ તદેકતંત્રમ. અમારા અજ્ઞાન કેવું છે? ચિત્ત એકતંત્રમ, ચિત્તને તંત્ર છે, ચિત્તથી તો કે પરતંત્ર છે.
ચિત્તથી નિયંત્રિત છે. ચિત્ત અધિષ્ઠાન છે, અધ્યારોપ છે. ચિત્ત એને સત્તા સુધી પ્રદાન કરનાર છે એવું અજ્ઞાન છે. આનંદ ચિત્ત તંત્રમ અનિર્વાચ્યમ અજ્ઞાનમ. આમ તો એવું એટલે અજ્ઞાન ક્યાં રહેલું છે આપણે ચર્ચા કરી હતી. ક્યાં? અદ્વૈત મકરંદમાં કે અજ્ઞાનનું આશ્રય કોણ છે? તો કે ચૈતન્ય અજ્ઞાનનો આશ્રય છે એવો નિર્ણય કરવામાં આવ્યો. અજ્ઞાન તો અંતઃકરણમાં છે એવો નિર્ણય કરાયું છે, ચૈતન્યમાં નથી. પણ અંતઃકરણ તો જન્મ્યું નથી હજી. અંતઃકરણનું કારણ અજ્ઞાન છે, અંતઃકરણ જન્મ્યું નથી છતાં અજ્ઞાન છે. માટે એની પહેલા જે હોય એનું કારણ હોઈ શકે ને કે એનો અધિષ્ઠાન મળે. ચિત્ત એ છે એ અજ્ઞાનનો આશ્રય છે એવું કહેવામાં આવ્યું. એ ચિત્તંત્રમી અનિર્વાચમ અજ્ઞાનમ. એ શું કરે છે? ચૈતન્યમ અવચ્છેદ્ય. અવચ્છેદવાદ આવ્યો. એ અજ્ઞાન શું કરે છે? ચૈતન્યને અવચ્છેદ્ય મર્યાદિત કરે છે. અવચ્છેદ એટલે સીમિત કરવું. અવચ્છેદ એટલે જેવી કે આ ઘડો છે ને શું કરે છે? આકાશને સીમિત કરે છે. એટલે ઘટાવચ્છિન્નમ આકાશમ એમ કહેવાય. આકાશ કેવું છે? ઘટ વડે અવચ્છિન્ન છે, ઘટે વડે સીમિત છે. તેમ ચૈતન્ય કેવું છે? અજ્ઞાન વડે અવચ્છિન્ન છે, અજ્ઞાન વડે સીમિત છે. આવું અજ્ઞાન જે ચૈતન્યને અવચ્છિન્ન કરે છે, ચૈતન્યમાં મર્યાદિતપણાનો ભાસ ઉત્પન્ન કરે છે. આ ઘડો કેવો છે? આકાશમાં મર્યાદિતપણાનો, સીમિતપણાનો ભ્રમ ઉત્પન્ન કરે. તેવી રીતે અજ્ઞાન પણ ચૈતન્યમાં સીમિતપણાનો ભાસ ઉત્પન્ન કરે છે, ભ્રમ ઉત્પન્ન કરે છે. સ્વઅવચ્છિન્ને યથાસ્વરૂપાસમ પ્રતિબદ્ધ. શું કરે છે? અજ્ઞાન એ વાસ્તવમાં ચૈતન્ય પહેલા મર્યાદિત કરે છે, પછી ઢાંકી દે છે. સ્વચ્છિન્ને યથાસ્વરૂપાસમ પ્રતિબદ્ધ. ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ છે એને પ્રતિબદ્ધ કરે છે. એટલે ચૈતન્યના વાસ્તવિક સ્વરૂપને ભાસવા દેતું નથી. એટલે એના સામાન્ય રૂપને ભાસવા દે છે, વિશેષ રૂપને ભાસવા દેતું નથી. અસ્થિ ભાદિપ્રિય ભાસવા દે છે. અદ્વિતીય બ્રહ્મ વગેરે નિત્ય મુક્ત ભાસવા નથી દેતું. યથા સ્વરૂપમ અવાસમ પ્રતિબદ્ધ. પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે બ્રહ્મ એને પ્રતિબંધિત કરે છે, અવરુદ્ધ કરે છે, એમાં આડે આવે છે. મૌઢ્યાદિ અધ્યાસ હેતુ એમ કરીને વિક્ષેપનું આવરણ જે છે આ શું કરે છે? અજ્ઞાન એ તો ચૈતન્યને અવચ્છિન્ન કરે છે, મર્યાદિત કરે છે અને એના વાસ્તવિક સ્વરૂપ ઢાંકી દે છે. અને ત્યાં આગળ અધ્યારોપ કે અધ્યાસ ભ્રમ જન્માવે છે. જેમ રજ્જુનું અજ્ઞાન છે રજ્જુના વિશેષ સ્વરૂપને ઢાંકી દે. રજ્જુનું આપણાને ઢાંકતો નથી, આ છે એને ઢાંકતો નથી, તો રજ્જુપણાને ઢાંકે છે અને ત્યાં આગળ સર્પનો ભ્રમ જન્માવે. તેવી રીતે આત્માનું અજ્ઞાન પણ આત્માના સામાન્ય રૂપને ઢાંકતું નથી. અહમસ્મી સદાભામી એને ઢાંકતું નથી, પણ હું આનંદ સ્વરૂપ છું, અદ્વિતીય છું. એ વિશેષ રૂપને પ્રતિબદ્ધ એને નથી પ્રગટ થવા દેતું. અને ત્યાં શું કરે છે? અવિવેક જન્માવે છે. શું છે? દેહોહમ, મનુષ્યોહમ વગેરે. એને મૂળતા અવિવેક કહો કે અવિવેકાત્મકો કહ્યું ત્યાં ભાષ્યમાં. અવિવેક કહો, મોહ કહો. એ મોહને એનું મુહ ધાતુમાંથી મોહ કે મૌઢ્યમ. મોહસ્ય ભાવ મૌઢ્યમ. મોહના ભાવને મૌઢ્યમ કહેવામાં આવે. મૌઢ્યાદિ અધ્યાસ હેતુર્ભવતી. તો મૂળતા વગેરે પ્રમાણનો વગેરેનો અધ્યાસનો હેતુ બને. મૂળતા જે બધી વસ્તુઓ ઉપાધિમાં છે, અજ્ઞાનમાં છે, એ બધું આત્મામાં, અને તેથી હું મૂળ છું, સુખી છું, દુઃખી છું, મૂળ છું. મૌઢ્યાદિ એટલે સાત્વિક હોય તો સુખી છું, રાજસ હોય તો દુઃખી છું, તામસ હોય તો મૂળ છું. આ બધા અધ્યાસનો હેતુ બને. કોણ? અજ્ઞાન બને છે.
આવરણ છે આ પ્રકારના અધ્યાસનો વિક્ષેપનો હેતુ બને છે. આવરણ શું કરે છે? સ્વરૂપને આચ્છાદિત કરે છે અને ત્યાં આગળ આ પ્રકારે મૂળતા અવિવેક કે અધ્યાસ ઉત્પન્ન કરે છે. એટલે ભાષ્ય કે અવિવેકાત્મક, અવિવેક સદા રહેલો છે. પેલું સંતાન છે ને એને કારણે તાદાત્મ્ય છે, માટે એ તાદાત્મ્ય શું કરે? આવરણ રૂપ છે. એમાંથી આ વિક્ષેપ અવિવેક જન્મતો હોય એટલે મૂઢોહમ, સુખીહમ, દુઃખીહમ વગેરે વગેરે. એટલે આનંદ કહે છે તસ્માદ અવિવેકાત્મકો જીવ એ ઉચ્યતે. ભાષ્યકાર અવિવેકાત્મક તસ્માદ અવિવેકાત્મક જીવ એ ઉચ્યતે. તસ્માદ એ કારણથી, કયા કારણથી? 7મી પાદ નોંધ કહે છે. હા, 6ઠ્ઠી રહી ગયું. હા, યથા મલિન આદર્શાદિ સ્વચ્છિન્ન મુખે માલિન્યાદિ અધ્યાસ હેતુ બહુ તદ્વ. યથા મલિન આદર્શાદિ, આદર્શ એટલે અરીસો. અરીસા પર મલિનતા લાગી ગઈ હોય, રજ લાગી ગઈ હોય, ધૂળ લાગી ગઈ હોય તો શું થાય? એ આદર્શ શું કરે છે? આદર્શ આદિ કોઈ પણ પ્રકારની આવી સપાટી હોય જે પ્રતિબિંબિત કરતી હોય, જળ પણ હોય, પણ આદર્શ આપણે રોજનો અનુભવ છે. અરીસો સ્વવિચ્છિન્ન મુખ, હવે આપણને મુખ તો દેખાય અંદર, પણ માલિન્યાદિ અધ્યાસ હેતુર્ભવતી, આપણે કે મારું મોં કેવું થઈ ગયું? મલિન થઈ ગયું. મલિનતા ક્યાં છે? અરીસામાં છે. અથવા ત્યાં વક્રતા, મારું મોં વક્ર લાગે. તો જેવી રીતે આદર્શ વગેરે પોતાના પોતે મુખ શું છે? આદર્શ અવચ્છિન્નમ મુખમ. આદર્શ એવું પેલો નાનકડો બહિર્ગોળો હોય ને તો મોટું આટલું જ દેખાય કે અંતરગોળ, તો એટલે એ અરીસા જેવડું જ દેખાય મોં. એ પ્રકારે મુખને અવચ્છિન્ન કરે. પછી પોતાનામાં જે કંઈ પ્રકારની દૂષણ હોય એ બધું મુખમાં દેખાડે. તેવી રીતે અવિદ્યા છે એ ચૈતન્ય, અવિદ્યા તો અલ્પ છે, ચૈતન્ય તો અનંત છે, પણ અવચ્છિન્ન કરીને અલ્પતાનો ભાવ ઉત્પન્ન કરે. મારો ચહેરો, મારું શરીર ગમે તેટલું હોય, અરીસામાં આટલું જ દેખાય. અંતરગોળ બહિર્ગોળ આટલું દેખાય. એ અરીસાએ કર્યું. શું કર્યું? અવચ્છિન્ન કર્યું. મર્યાદિતપણાનો ખ્યાલ મર્યાદિત કરતો નથી, ભ્રમ ઉત્પન્ન કરે. એ સિવાય જે ક્યાં મલિનતા હોય એ બધું પણ જ્યાં દેહમાં હોય કે ચહેરામાં એવું દેખાડે. આ અધ્યાસનું જે માધ્યમ છે ને એનો આ સ્વભાવ છે, અવિદ્યાનો સ્વભાવ છે. તદ્વત તે રીતે તસ્માત અવિવેકાત્મકો જીવ ઉચ્યતે. 7મી પાદમાં તસ્માત અજ્ઞાન પ્રયુક્ત મૌઢ્યાદિ અધ્યાસવત્વાદ વાંચી જ ગયા આપણે. તે કારણથી, કયા કારણથી? કારણ કે એવું છે ને કે અધ્યાસ હેતુર્ભવતી કયું? તસ્માત અવિવેકાત્મકો, એટલે બેને સંબંધ નથી. તો વાક્યતા વાંચો ને આનંદગીરનું. યથા સ્વરૂપવાસમ પ્રતિપદ્ય મૌઢ્યાદિ અધ્યાસ હેતુ ભવતી અનિર્વાચ્યમ અજ્ઞાનમ. તસ્માદ એટલે શું? આગળ વાત કોની છે? અજ્ઞાનની છે. આગળના વાક્યમાં કોની વાત છે? અજ્ઞાનની. તસ્માત તે કારણથી, એટલે અજ્ઞાનના કારણથી નહીં, અજ્ઞાનથી જન્મેલી મૂળતાના કારણે. એટલે આ સ્પષ્ટતા કરવી પડે. જો આપણે બધું બરોબર વાંચીએ તો આપણે તસ્માત કેમ કહે છે? એનું કારણ તો આગળ આપ્યું નથી. આપ્યું છે પણ સ્પષ્ટ રીતે નથી આપ્યું. તસ્માત એટલે અજ્ઞાન પ્રયુક્ત મૌઢ્યાદિ અધ્યાસવત્વાદ. અજ્ઞાન કેવું છે? એટલે અજ્ઞાન પ્રયુક્ત મૌઢ્ય, અજ્ઞાનમાંથી પ્રયુક્ત થયેલું જન્મેલું જે મૂળતા છે એવો અધ્યાસ ધરાવનારો આત્માને અવિવેકાત્મકો કહેવામાં આવ્યા. અવિવેકાત્મક, અવિવેક જેનું સ્વરૂપ છે એવો આત્મા. કેમ એવું છે? વિવેક કયો છે? અધ્યાસવત્વાત. અધ્યાસ અવિવેક કહેવામાં આવ્યો. અધ્યાસ ક્યાંથી જન્મ્યો? મૌઢ્યાદિ, સુખી દુઃખી મૂળતા વગેરે શેમાંથી જન્મ્યો? અજ્ઞાન પ્રયુક્ત. અજ્ઞાન વડે પ્રયુક્ત થયેલો મૂળતા અધ્યાસ છે. એવું હોવાને કારણે તસ્માત
અવિવેકાત્મકો જીવ. માટે જીવને અવિવેકાત્મક અવિવેક સ્વરૂપનો કહેવામાં આવે છે. જીવ સબ પ્રતિબિંબયથી શેષ. ચાલો, એટલે કોણ જીવ કહેવાય છે? એ પ્રતિબિંબ છે એને એ જીવ કહેવામાં. ચિત્તમાં પ્રતિબિંબિત છે એ પ્રતિબિંબ કહો, અભાસ કહો, એને જીવ કહેવાય. અવચ્છિન્નને પણ જીવ કહેવાય, પ્રતિબિંબિતને પણ જીવ કહેવાય. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.